ચલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. બધાનું ફરીથી આજે સ્વાગત કરું છું. તો આપણે આ વિડીયો સિરીઝમાં જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હેલ્પિંગ વર્બ જોઈ રહ્યા છે. હેલ્પિંગ વર્બ લગભગ પૂરા થવામાં છેલ્લા છે ડુ, ડઝ એન્ડ ડીડ. તો કાલે આપણે છેલ્લા વિડીયોમાં ડુ, ડઝ નો પ્રયોગ આપણે ડિટેલમાં જોયો છે. બરાબર, તો ડુ ડઝ નો ઉપયોગ કેટલી જગ્યાએ અને કેવી રીતે થાય છે એ આજે અભ્યાસ કરીએ. બરાબર, કાલે જોયું હતું ફક્ત નેગેટિવ સેન્ટેન્સીસ. તો નેગેટિવ સેન્ટેન્સીસમાં ડુ નોટ એન્ડ ડઝ નોટ એ આપણે પ્રયોગ જોયો, પણ એના સિવાય પણ ડુ અને ડઝ વપરાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને પહેલો ટોપિક આપું છું, જેમાં ડુ નો પ્રયોગ હોય છે, ડઝ નો પ્રયોગ હોય છે. બરાબર, તો ડુ બે રીતે રોલ ભજવતું હોય છે, એક તો મુખ્ય ક્રિયાપદ તરીકે અને એક ગૌણ ક્રિયાપદ તરીકે. તો અહીંયા જ્યારે જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે હકાર વાક્યમાં કેવી રીતના હોય છે. દાખલા તરીકે જો આઈ ડુ ધીસ. બરાબર, તો અહીંયા જે ક્રિયાપદ છે ને ડુ એ મુખ્ય ક્રિયાપદ છે, એટલે આકાર વાક્યમાં મુખ્ય ક્રિયાપદ હોય તો વપરાય છે. કાલે આપણે જોયું હતું એ નેગેટિવ સેન્ટેન્સ હતું. નેગેટિવ સેન્ટેન્સની અંદર જ્યારે જ્યારે કર્તા બદલે ત્યારે ત્યારે એ હેલ્પિંગ વર્બ બદલતું હોય છે. ખબર છે આપણે કે આઈ સાથે ડુ આવે, વી સાથે પણ ડુ આવે, યુ સાથે ડુ આવે, પણ જ્યારે હી, સી અને ઇટ કે કોઈ પણ સિંગ્યુલર નામ હોય તો ત્યાં ડઝ આવે છે. આપણે જોયું ડિટેલમાં કાલે. બરાબર, જોઈએ આપણે નેગેટિવ સેન્ટેન્સ. બરાબર, તો આ હકારાત્મકમાં ડુ આવ્યું, હવે નેગેટિવમાં ડુ આવે છે એ કઈ રીતના જોયું હતું. તો આઈ ડુ નોટ. જો કર્તા તરીકે આઈ છે સબ્જેક્ટ, જ્યારે આઈ સબ્જેક્ટ હોય ત્યારે ડુ નોટ આવે છે. આઈ ડુ નોટ ધીસ, હું આ કરતો નથી, આ આપણે જોયું હતું. બરાબર, તો હકારાત્મક વાક્યમાં ડુ આવે ક્યારે, જ્યારે મેન વર્બ હશે ત્યારે ડુ આવશે. નકારાત્મક વાક્યમાં કાલે જોયું ડુ નોટ આવે છે. આઈ ડુ નોટ ધીસ, હું આ કરતો નથી. બરાબર, હવે હજી પણ તમે જુઓ, જ્યારે જ્યારે હકારાત્મક વાક્યમાં બે ક્રિયાપદ આપતા હોય છે. જો એક ક્રિયાપદ તમને ઓળખાવશે. દાખલા તરીકે યુ સ્પીક, યુ સ્પીક, તમે બોલો છો. બરોબર, પણ આમાં જ્યારે ડુ વાપરીએ ત્યારે એનો મતલબ કંઈક જુદો થતો હોય છે. જો યુ ડુ સ્પીક, હવે અહીંયા તમે કહેશો બે ક્રિયાપદ છે, એક સ્પીક ક્રિયાપદ છે અને ડુ ક્રિયાપદ છે. તો જ્યારે જ્યારે આ ડુ ક્રિયાપદ આગળ આવી જતું હોય છે ત્યારે એને ઇમ્ફાટિક સેન્ટેન્સ કહેવાય, એટલે કે ભારદર્શક ક્રિયાપદ કહેવાય. તો આનો મતલબ એમ થાય, બરાબર, તમે બોલો તો છો એવો અર્થ થઈ જાય છે. બરાબર, તો આ ડુ છે એ હકાર વાક્યમાં પણ આવે છે જ્યારે જ્યારે ભાર દર્શાવવાનું હોય ક્રિયાપદમાં ત્યારે. બરાબર, પછી એ સબ્જેક્ટ બદલે છે ત્યારે આ હેલ્પિંગ વર્બ બદલતું હોય છે. ડુ નું ડઝ ક્યારે થાય, કાલે આપણે જોયું. બરાબર, હી, શી, ઇટ અને કોઈ પણ એક વચન નામ હોય તો ડઝ આવે છે. બરાબર, હવે કાલે જોયું હતું એનું આપણે ડિટેલમાં જોઈએ. ડુ નોટ એન્ડ ડઝ નોટ. ડુ નોટ ક્યાં આવે છે, ડઝ નોટ ક્યાં આવે છે. દાખલા તરીકે આઈ ડુ નોટ રાઇટ. બરાબર, યુ ડુ નોટ રાઇટ. હી ડુ નોટ આવશે કે ડઝ નોટ આવશે? હા, હી સાથે હંમેશા ડઝ નોટ આવે. બરાબર, હી ડઝ નોટ રાઇટ. ખ્યાલ પડી ગયો. અહીંયા સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝ નોટ આવે. બાકી બોલ્યા આઈ હોય તો ડુ નોટ આવે, વી હોય તો ડુ નોટ આવે, યુ હોય તો પણ ડુ નોટ આવે, પણ જ્યારે હી, સી, ઇટ કે કોઈ પણ નામ હોય ત્યારે ડઝ નોટ આવે. હવે તમે જુઓ, ક્યારેક ક્યારેક પરીક્ષામાં નામ આપી દે છે, પ્રોપર નામ આપી દે છે. બરાબર, પર્સનલ નામ જેને કહીએ. દાખલા તરીકે સચિન ડઝ નોટ. જુઓ, સચિન ત્રીજો પુરુષ એકવચન નામ છે, અહીંયા કોઈ પણ નામ હોય ત્યારે એની સાથે ડઝ આવે. સચિન ડઝ નોટ પ્લે ક્રિકેટ. બરાબર, હવે અહીંયા જુઓ
અહીંયા આ જે છે ને એ હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ તો આવડું આ રહ્યું પ્લે, બરોબર. આ પ્લે મુખ્ય ક્રિયાપદ છે, આ સહાયકારક ક્રિયાપદ છે. હવે સહાયકારક ક્રિયાપદમાં તમે જુઓ મેન તો ડુ છે, બરોબર, પણ અહીંયા ઈએસ લાગી ગયો છે. આપણનો નિયમ છે કે વર્તમાન કાળ ત્રીજો પુરુષ હોય ત્યારે એક વચનમાં એસ કે ઈએસ લાગે. તો બરોબર, આ ડુ માંથી ડઝ બની ગયું છે. આ જે ડુ હતું ને એનું ડઝ અહીંયા બની જાય છે, ઈએસ લાગે છે. એટલે અહીંયા ક્રિયાપદમાં પરિવર્તન થયું એટલે અહીંયા ન થાય, કારણ કે એ વાક્યમાં એક જ વાર ક્રિયાપદ બદલતું હોય છે. નહીં તો ઘણા બાળકો શું કરતા હોય ખબર, ત્રીજો પુરુષ એક વચન જોઈ જાય એટલે પેલો એને નિયમ યાદ આવે કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદમાં આપણે એસ ઈએસ લગાડવું પડે. એટલે તરત એમને ક્રિયાપદ શું દેખાય કે અહીંયા તો પ્લે આપેલું છે અને પ્લેમાં એસ લગાડી દે. અહીંયા એસ લગાડી દે તો આ તદ્દન ખોટું પડી જાય, બરોબર. તો એસ ત્યાં ન લાગે એનું કારણ છે કે હેલ્પિંગ વર્બ અહીંયા ઓલરેડી તમને પહેલેથી આપેલું છે, બરોબર. તો હેલ્પિંગ વર્બમાં જ્યારે નિયમ એકવાર એપ્લાય થઈ ગયો પછી મેઇન વર્બમાં એ નિયમ લાગે નહીં. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. પરીક્ષામાં પણ આવી રીતના એ કન્ફ્યુઝ કરતા હોય છે પરીક્ષકો. જ્યારે વાક્યને ખાલી જગ્યા રૂપે પૂછે તો અહીંયા બે ત્રણ રીતે ખાલી જગ્યા આપેલી હોય, બરોબર. પ્લેસ કરીને આપી હોય, અહીંયા ડુ નોટ કરીને આપ્યું હોય, સચિન નામ છે આવી રીતના આપે. દાખલા તરીકે જુઓ, સચિન ફાઇન્ડ એરર એવો એક ટોપિક આવે છે, સચિન ડુ નોટ, બરાબર, આવી રીતના આપે, સચિન ડુ નોટ પ્લે ક્રિકેટ. તો આપણને બધાને ખબર છે કે અહીંયા ડુ નોટ ન આવવું જોઈએ. શું કામ ન આવવું જોઈએ? ત્રીજો પુરુષ એક વચન હોય જ્યારે ત્યારે ડુ નોટ ન આવે ને શું આવે? ડઝ નોટ આવે. તો આમાં તમને ફાઇન્ડ એરર એવું તમને એરર ફાઇન્ડ કરવાનું કે કોઈ પણ ભૂલ છે આમાં શોધો તો તરત ખબર પડી જાય કે અહીંયા સચિન ત્રીજો પુરુષ એક વચન છે તો ડુ આવ્યું છે, એ તો ખોટું છે. તો અહીંયા આપણે સુધારવું પડે, ડઝ કરવું પડે, બરાબર ને. તો આ ખોટું છે, ત્યાં ડઝ કરવું પડશે. બીજું એક આવી રીતના કન્ફ્યુઝ કરી દેતા હોય. દાખલા તરીકે જો વાક્ય છે રામ એન્ડ શ્યામ. હવે અહીંયા બાળકો કન્ફ્યુઝ થાય. જો રામ એન્ડ શ્યામ, અહીંયા એક નામ નથી, બે છે, રામ અને શ્યામ બે નામ છે. તો બે નામ હોય ત્યારે ડઝ ન આવે, કારણ કે એ બહુવચન થઈ ગયું ને. આપણો નિયમ એમ છે કે એક વચન હોય એક વ્યક્તિ તો જ ડઝ આવશે. હવે અહીંયા રામ એન્ડ શ્યામ બે થઈ ગયા તો ડઝ આવશે નહીં. શું આવશે? રામ એન્ડ શ્યામ ડુ નોટ પ્લે ક્રિકેટ. જો અહીંયા કન્ફ્યુઝન દૂર થયું હશે, બરાબર, કારણ કે રામ અને શ્યામ કરતા બે થઈ ગયા. બે થઈ જાય ત્યારે ડઝ ન આવે, ડુ આવે. રેડી? આટલે સુધી ક્લિયર થઈ ગયું હશે તમારું. અહીંયા ડઝ આવ્યું કારણ કે સચિન એક જ છે. હવે સચિન કરીને આગળ કોઈ બીજા ખેલાડીનું નામ કે બીજી વ્યક્તિનું નામ એડ કરવામાં આવે તો હેલ્પિંગ વર્બ ડઝ ન રહે, ત્યાં ડુ થઈ જાય, બરાબર. આ ડુ અને ડઝ નો તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે મારા ખ્યાલથી, બરાબર. ઉદાહરણ આપું છું, તમારે મને જવાબ દેવાનો છે, બરાબર. આગળ આપણી પ્રેક્ટિસ ચાલુ જ છે. દાખલા તરીકે આવી રીતના પણ આપે છે ધે, બરાબર. ધે છે પછી અહીંયા ખાલી જગ્યા, બરાબર. ધે કમ ટુ સ્કૂલ. આ વાક્ય છે, બરાબર. ધે કમ ટુ સ્કૂલ. હવે સબ્જેક્ટ જુઓ તમે, ડુ નોટ વાપરીશું કે ડઝ નોટ વાપરીશું? તો તમારે સબ્જેક્ટ જોવાનું છે. ધે શું છે? એક વચન છે કે બહુવચન છે? જો એક વચન, આપણો નિયમ શું કહે છે? જો એક વચન હોય તો ડઝ આવશે. હવે અહીંયા જુઓ, ધે નો મતલબ થાય છે તેઓ, અને તેઓ એટલે ઘણા બધા હોય ત્યારે જ આપણે તેઓ કહીએ. તો તેઓ ઓલરેડી બહુવચન છે, બરાબર, એટલે કે પ્લુરલ પ્રોનાઉન કહેવાય એને. તો પ્લુરલ હોય ત્યારે આમાં ડુ નોટ આવે, બરાબર. આ ડુ નોટ આવ્યું એ સાચું છે, કારણ કે ધે છે એ પ્લુરલ છે, પણ એની જગ્યાએ આપણે આવી રીતના લખી દઈએ. દાખલા તરીકે સી ખાલી જગ્યા કમ ટુ સ્કૂલ, બરાબર. આમ છે. હવે જુઓ તમે સબ્જેક્ટ તરીકે સી થર્ડ પર્સન સિંગ્યુલર. હવે એમાં જુઓ, આમાં ડુ આવશે કે ડઝ આવશે? હા, આગળ શીખ્યા કે ત્રીજો પુરુષ એક વચન હોય. અહીંયા જુઓ નામને બદલે વપરાયો છે એટલે એ સર્વનામ છે, અને અહીંયા જુઓ નામ જ છે એટલે એ તો નામ છે. પણ નામ હોય કે સર્વનામ હોય, ત્રીજો પુરુષ એક વચન છે
તો તમે ડઝ વાપરો, બરોબર. તો અહીંયા ડઝ આવશે એટલે કે ડઝ નોટ. કાલે આપણે આનું બેનું ટૂંકું રૂપ જોયું હતું. ડઝ નોટ ને ટૂંકમાં ડઝન્ટ કહેવાય અને ડુ નોટ ને ટૂંકમાં ડોન્ટ કહેવાય. એ બે અહીંયા કોર્નરમાં લખી દઉં છું. ડુ નોટ ઇઝ ઇક્વલ ટુ ડોન્ટ. રેડી? આવી રીતના પણ એને બોલતા હોય છે સ્પીડમાં. દાખલા તરીકે દે ડોન્ટ કમ ટુ સ્કૂલ અને શી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, એને ટૂંકમાં શી ડઝન્ટ કમ્સ ટુ સ્કૂલ, બરાબર. ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ડઝન્ટ. તો આ કોન્ટ્રાસ્ટ ફોર્મ કહેવાય. અને યાદ રાખવાના, કારણ કે સ્પોકન ઇંગ્લિશમાં એવા રૂપો બોલતા હોય છે. આવી રીતના ન બોલે કે ધે ડુ નોટ કમ ટુ સ્કૂલ, ધે ડોન્ટ કમ ટુ સ્કૂલ, બરાબર. શી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, એમ નહીં, શી ડઝન્ટ કમ ટુ સ્કૂલ, આવી રીતના હોય છે. તો આપણે ડુ નોટ અને ડઝ નોટ, ટૂંકમાં ડુ અને ડઝ ક્યાં ક્યાં વાપરીએ છીએ? પહેલું મુદ્દો છે, હકારાત્મક વાક્ય હોય ત્યારે પણ ડુ આવે, પણ ક્યારે? એ મુખ્ય ક્રિયાપદ હોય તો જ, બાકી ગૌણ હોય તો ડુ ન આવે. પછી ઇમ્ફેટિક સેન્ટેન્સ આપણે જોયું, ભારદર્શક વાક્ય. દાખલા તરીકે ભાઈ હું વાંચું છું, આઈ રીડ. પછી કોઈ કેમ કે ભાઈ પૂછે આપણને વાંચતા જ હોઈએ છે, તો એ સામેવાળી વ્યક્તિ કે આપણો મિત્ર આપણને પૂછે, ભાઈ તું વાંચે છે? એને નજર સામે દેખાય છે કે હું વાંચું છું, તો એ પૂછે છે કે ભાઈ તું વાંચે છે? તો આપણે એને ગુજરાતીમાં શું કહે? હા, હું વાંચું તો ખરો. તો ત્યારે પણ એ ડુ નો પ્રયોગ થતો હોય છે. દાખલા તરીકે આઈ ડુ રીડ, તો ત્યાં રીડ એ ક્રિયાપદ છે અને ડુ પણ ક્રિયાપદ છે, તો એ ભારદર્શક છે, બરાબર. તો ત્યારે હકારાત્મક વાક્યમાં ડુ આવે છે, પણ એ ભાર દેવા માટે ડુ આવે છે. આઈ ડુ રીડ, હું વાંચું છું, બરાબર. બાકી તો આઈ રીડ, હું વાંચું છું, પણ હું વાંચું છું તો ખરો, તો આઈ ડુ રીડ. તો ત્યાં એક ઇમ્ફેટિક સેન્ટેન્સમાં આવે. પછી નકાર વાક્ય, જુઓ અહીંયા નકાર વાક્ય જોયા છે. તો નકારમાં પણ ડુ નોટ અને ડઝ નોટ નો પ્રયોગ જોયો. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યાં પણ ડુ નોટ અને ડઝ નોટ આવે. કેવી રીતના આવે તો જોઈએ. દાખલા તરીકે કોઈકને પ્રશ્ન પૂછે, તમે શાળાએ જાઓ છો? આવો પ્રશ્ન કર્યો, પ્રશ્ન છે, તો કઈ રીતના આવશે? જો તો કાંઈ નહીં, સીધું ડુ અથવા ડઝ છે એને વાક્યની શરૂઆતમાં લઈ લો એટલે પ્રશ્નાર્થ બની જતું હોય છે. જો તમે શાળાએ જાઓ છો, ડુ યુ ગો ટુ સ્કૂલ? આ પ્રશ્નાર્થની નિશાની છે, બરાબર. ડુ યુ ગો ટુ સ્કૂલ? હવે આમાં શું પરિવર્તન થયું? આ ડુ જે હેલ્પિંગ વર્બ છે એ આગળ મૂકી દીધું છે, બરાબર. હેલ્પિંગ વર્બ છે, વત્તા કર્તા છે, વત્તા ક્રિયાપદ છે, વત્તા કર્મ છે, અને છેલ્લે ઇન્ટ્રોગેટિવ માર્ક, બરાબર. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હશે. તો આ એનો ક્રમ રહેશે, બરાબર. આગળ ડુ આવે, પણ પાછો આપણો નિયમ તો જે છે તે જ, કર્તા પ્રમાણે ડુ અથવા ડઝ મૂકવાનું. આગળ કરતા યુ છે એટલે અહીંયા ડુ આવ્યું. આગળ કરતા હી સી ઇટ હોત તો આપણે ડઝ જ મૂકે. દાખલા તરીકે જો એક વાક્ય આપું છું, તેણી મંદિરે જાય છે, એવું કરવું હોય તો જો તેણી છે કરતા તરીકે તો ડઝ આવશે. ડઝ શી ગો ટુ ટેમ્પલ? રેડી? આવી રીતના. જો અહીંયા ડઝ આવ્યું, કારણ કે ત્યાં શી છે એટલે અહીંયા ડઝ આવ્યું. ડઝ શી ગો ટુ ટેમ્પલ? તેણી મંદિરે જાય છે. હવે અહીંયા જો અહીંયા મેન વર્બ તરીકે ગો છે, પછી અહીંયા ગો નથી કરવાનું. કેમ? ઈએસ અહીંયા લાગી ગયો છે, બરોબર. હવે તમને એક વાક્ય આપું છું, તમારે મને કમેન્ટ કરીને જવાબ દેવાનો છે, બરોબર. ડુ નોટ આવશે કે ડઝ નોટ આવશે, એ જ ખાલી જગ્યા મૂકું છું, બરોબર. દાખલા તરીકે રોહન ખાલી જગ્યા રાઇટ ઇંગ્લિશ, આવું વાક્ય છે, બરાબર. ડુ નોટ અને ડઝ નોટ થી આ ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. રોહન બ્લેન્ક રાઇટ ઇંગ્લિશ, આ ખાલી જગ્યામાં શું આવશે એ તમે કમેન્ટ કરીને કહો, બરાબર. થેન્ક યુ.